टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સામાન્ય રીતે જ્યારે પણ કોઈ વ્યક્તિ પર્યાવરણને બચાવવાની કે કુદરતની રક્ષાની વાત કરે ને ત્યારે સ્વાભાવિક રીતે જ આપણા મનમાં તેમના પ્રત્યે આદર જાગે. આપણને થાય કે આ કેટલી ઉમદા વ્યક્તિ છે. પરંતુ સાવધ થઈ જજો, કારણ કે ક્યારેક જે દેખાય છે એ સત્ય નથી હોતું. હવે અમે તમારી સમક્ષ એવા કેટલાક લોકો અને સંસ્થાઓની ચોંકાવનારી વિગતો રજૂ કરીશું કે જેઓ પર્યાવરણના ઓઠા હેઠળ ભારત વિરુદ્ધ ભયાનક ષડયંત્રો રચી રહ્યા છે. આ લોકો પર્યાવરણ પ્રેમી હોવાનો માત્ર ડોળ કરી રહ્યા છે, જ્યારે તેમનો અસલી ઈરાદો કંઈક અલગ જ છે. હવે તમારી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ યુવા ચહેરાઓને જરા ધ્યાનથી જોજો. આ માસૂમ યુવાનોને એવું કહીને સમજાવવામાં આવ્યા કે તમારે પર્યાવરણ બચાવવાની લડાઈમાં જોડાવાનું છે. પરિણામે તેઓ ફ્રાઇડેઝ ફોર ફ્યુચર ઇન્ડિયા નામની સંસ્થા સાથે જોડાઈ ગયા. હકીકતમાં સંગઠન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગની સંસ્થા ફ્રાઇડેઝ ફોર ફ્યુચર ક્લાઇમેટ એક્ટિવિઝમ સાથે સીધું જોડાયું છે. ગ્રેટા થનબર્ગનું નામ તો તમે સાંભળ્યું જ હશે અને તેનો ચહેરો પણ તમે ચોક્કસ જોયો હશે. તે દુનિયાભરમાં પર્યાવરણને બચાવવાનો દાવો કરીને મેદાનમાં ઉતરી છે. પરંતુ સિક્કાની એક બીજી બાજુ પણ છે, અને બીજી બાજુ કંઈક અલગ જ છે. ભારતમાં ઘણા એવા પુરાવાઓ સામે આવ્યા છે જે સાબિત કરે છે કે પર્યાવરણ બચાવવાની આ લડાઈના ઓઠા હેઠળ ગ્રેટા અને તેનું જૂથ ભયાનક કાવતરા અને ષડયંત્રો રચી રહ્યું છે. જો તમે ફ્રાઇડેઝ ફોર ફ્યુચર ઇન્ડિયાઝના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર એક નજર નાખશો તો તેમનો એક અસલી એજન્ડા તમારી સામે આવી જ જશે. આ પેજ જોઈને તમે તરત જ સમજાઈ જ જશે કે પર્યાવરણ તો માત્ર એક બહાનું છે. અસલી મકસદ તો ભારત સરકારની ટીકા કરવાનો અને દેશને બદનામ કરવાનો છે. તેઓ પર્યાવરણના રક્ષણના નામે ભારતના મહત્ત્વના વિકાસ કાર્યો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં અવરોધ ઊભા કરવાનું કામ કરી રહ્યા છે. એક રીતે જોઈએ તો વિકાસના વિરોધને જ તો તેઓ પર્યાવરણ પ્રેમ તરીકે ખપાવી રહ્યા છે. હવે અમે મૂળ ષડયંત્ર વિશે વાત કરીશું. તમારા માટે એના વિશે જાણવું ખૂબ જરૂરી છે. તમને યાદ હશે કે જ્યારે કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદા રજૂ કર્યા ત્યારે તેના વિરોધમાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તે સમયે દુનિયા સમક્ષ એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું કે ભારતના ખેડૂતો સરકારથી ત્રસ્ત છે, નારાજ છે. પરંતુ સત્ય કંઈક બીજું જ હતું. હકીકતમાં આખું કાવતરું વિદેશની ધરતી પર ઘડાયું. દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે આ આંદોલનની આડમાં ખાલિસ્તાની તત્વો ભારતને અસ્થિર કરવા અને દેશમાં અસંતોષની આગ લગાડવા સક્રિય હતા. ચોંકાવનારી વાત એ છે કે આ આંદોલનને ગ્રેટા થનબર્ગે જાહેરમાં સમર્થન આપ્યું હતું અને એક ટૂલ કીટ પણ શેર કરી હતી. આ એ જ ટૂલ કીટ હતી જેને એડિટ અને શેર કરવાના આરોપમાં ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ પણ કરવામાં આવી હતી. બાદમાં ગ્રેટાએ દિશા રવિની ધરપકડનો પણ વિરોધ કર્યો હતો. આખું નેટવર્ક બતાવે છે કે કેવી રીતે પર્યાવરણના નામે લોકો ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનું કામ કરી રહ્યા છે. તમે ટૂલ કીટ શબ્દ સાંભળ્યો હમણાં, એટલે તમને કદાચ સવાલ પણ થતો હશે કે આ ટૂલ કીટ શું હોય છે, કઈ બલા છે. તો હવે એના વિશે પણ સમજાવવું તમને જરૂરી છે. ટૂલકીટ એટલે કોઈ ચોક્કસ હેતુ માટે તૈયાર કરવામાં આવેલો એક ડિજિટલ દસ્તાવેજ. આ કિસ્સામાં ટૂલકીટનો ઉપયોગ ખેડૂત આંદોલનને વેગ આપવા અને દિશા આપવા માટે કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજમાં આંદોલન માટે જન સમર્થન કેવી રીતે એકઠું કરવું એની વિગતવાર યોજના હતી, જેમાં સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ કયા ચોક્કસ હેશટેગ વાપરવાને એનું પણ માર્ગદર્શન અપાયું હતું. વિશ્વભરમાંથી આંદોલન માટે દબાણ ઊભું કરવાના ભાગરૂપે ઓનલાઈન પિટિશન પર હસ્તાક્ષર કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. માત્ર ડિજિટલ જ નહીં, પરંતુ રસ્તા પર ઉતરીને સરકારી કચેરીઓનો ઘેરાવો કરવો અને દેખાવો કરવા માટે પણ આ જ ટૂલ કીટમાં ચોક્કસ વ્યૂહરચના સમજાવવામાં આવી હતી. એ સમયે પોલીસે દાવો કર્યો હતો કે પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન નામની કેનેડાની સંસ્થાએ ટૂલ કીટ તૈયાર કરી હતી. આ સંસ્થા ખાલિસ્તાને સમર્થન આપી રહી છે. આ ટોળકી પર્યાવરણના બહાને દેશના વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સને ઠપ કરવાનું ભયાનક ષડયંત્ર રચી રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ અરુણાચલ પ્રદેશની સિયાંગ નદી પર નિર્માણ પામનારો વિશાળ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે.
ભારત સરકારે આ પ્રોજેક્ટને માત્ર વીજળીની જરૂરિયાત તરીકે નહીં પરંતુ ચીન વિરુદ્ધ એક મજબૂત સુરક્ષા કવચ તરીકે જોઈ રહી છે. ચીન જ્યારે ઈચ્છે છે ત્યારે ઉપરવાસમાંથી પાણી છોડીને ભારતમાં પૂર લાવી શકે છે, પરંતુ આ ડેમ ચીનના એ જળ આતંક સામે ભારતને સુરક્ષિત કરશે. આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે આ પ્રોજેક્ટ અનિવાર્ય હોવા છતાં પર્યાવરણના નામે સક્રિય થયેલી આ ગેંગે ત્યાં પણ એક વિરોધનો વંટોળ ઊભો કરી દીધો હતો. વિચારવાની વાત એ છે કે આ વિરોધ ભારતને બચાવવા માટે છે કે ચીનનો એજન્ડા ચલાવવા માટે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતની પરમાણુ તાકાત અને ઉર્જા સુરક્ષા માટે યુરેનિયમ કેટલું અનિવાર્ય છે. તેમ છતાં દક્ષિણ ભારતમાં આ વિદેશી હિતો ધરાવતી કાર્ટેલે યુરેનિયમ માઇનિંગ પ્રોજેક્ટ્સનો સખત વિરોધ કર્યો. હકીકતમાં યુરેનિયમ માત્ર પરમાણુ ઉર્જા માટે જ નહીં પરંતુ દેશના સંરક્ષણ માટે, પરમાણુ હથિયારો બનાવવા માટે પણ પાયાની જરૂરિયાત છે. ભારત જ્યારે આ બાબતમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જ પર્યાવરણના નામે આ ગેંગ દેશના આવા વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સમાં રોડા નાખવાનું કામ કરી રહી છે. સવાલ એ થાય છે કે શું આ વિરોધ ખરેખર જમીન બચાવવા માટે છે કે પછી ભારતની વધારે શક્તિશાળી બનતું રોકવા માટે? આખી વાતનું તારણ સાવ સ્પષ્ટ છે. વિદેશી તાકાતો ભારતમાં અસ્થિરતા અને અરાજકતાનો માહોલ ફેલાવવા માટે રાત દિવસ કાવતરા ઘડી રહી છે. ભારત જે રીતે આર્થિક અને વ્યૂહાત્મક રીતે વિશ્વમાં આગળ વધી રહ્યું છે તે આ શક્તિઓથી સહન નથી થઈ રહ્યું, અને એટલે જ તેઓ ક્યારેક ખેડૂત આંદોલનના નામે, તો ક્યારેક પર્યાવરણના બહાને, તો ક્યારેક ડીપ સ્ટેટના માધ્યમથી આપણા દેશની પ્રગતિની ગતિને રોકવા માંગે છે. હવે સમય પાકી ગયો છે કે દરેક ભારતીય જાગૃત બને અને આવા વિદેશી પ્રોપોગન્ડાને ઓળખે. આપણે સૌએ ચેતવાની જરૂર છે જેથી કરીને આવા ભારત વિરોધી ષડયંત્રો પર હંમેશા માટે ફૂલ સ્ટોપ મૂકી શકાય. યાદ રાખજો, દેશની સુરક્ષા અને એકતાની જવાબદારી અને ચિંતા માત્ર સરકારની જ નહીં, આપણા સૌની છે. બાકી સરકાર તો તમારી ચિંતા કરી જ રહી છે.